આજે છે ભાઈ ઉત્તરાયણનો દિવસ એટલે કે ડે 4। આજે ભાઈ તમને બધાને ખબર છે, જેનો તમે બધા ઇંતજાર એટલે કે ખૂબ જ રાહ જોઈ રહ્યા હતા, એ વ્લોગ આજનો છે અને આજે તમને જલસા પડી જશે। તો ભાઈ વિડીયોને એન્ડ સુધી જોજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના। સવારમાં પહેલાં ધાબા ઉપર આવીને જોયું તો ભાઈ કોઈ હતું નહીં, એટલે હવે સીધા આવ્યા ચા નાસ્તો કરવા। તો ભાઈ બધા ચા નાસ્તો કરી રહ્યા છીએ, ચા નાસ્તો કર્યા પછી સીધા જઈશું અમે ધાબા ઉપર। તો ભાઈ હવે જ્યાં ધાબા ઉપર અને ધાબુ થોડું ઘણું સાફ કરી લીધું નહોતું તે, હવે એના પછી હવે અત્યારે હાલ હવે અમે બધા ચગાવી રહીએ પતંગ। તો પતંગનો માહોલ જુઓ, આ ભાઈ અમારા બધા બંકાઓ પતંગ ચગાવી રહ્યા। અને હા ભાઈ, એક બીજી વસ્તુ, ઉત્તરાયણના દિવસનો વ્લોગ આજે જોવા મળી રહ્યો, તો એનું કારણ કારણ કે ઉત્તરાયણની અંદર 2 દિવસ ભાઈ મોજ મસ્તીમાં જતા રહ્યા, એટલે વિડીયો એડિટ કરવાનો ટાઈમ મળ્યો નહોતો ના, એટલે આજે અપલોડ કર્યો, તો એના માટે ભાઈ માફ કરી નાખજો। અને બીજી વસ્તુ, 14 તારીખ ને 15 તારીખ બેનો ભેગો વ્લોગ, તો જુઓ અને જલસા કરો। પાછો આ બંકો આવી ગયો અને ભાઈ આજે પહેલી વખત એના પતંગ ચગ્યો ખરો, પણ હવે જેટલી વારોથી ચગે એનું કોઈ નક્કી નહીં। હા ભાઈનો પતંગ તો હાલ ચગી રહ્યો, એવાના મોડ ચગ્યો એટલે। અને એના સિવાય આપણા આજુબાજુના બંગા જો બાકીના બધા, તો ભાઈ આજુબાજુનો આપણો માહોલે બતાવવાનો હતો, માહોલે જુઓ અને આપણા બંકાઓએ જુઓ મોજ કરી રહ્યા। તો ભાઈ આ આપણા ફુગ્ગાવાળા ભાઈ, હવે એમના ફુગ્ગા જો ખાસા બધા લઈને આવ્યા ઉડાડી મેળવા। એમને પતંગ કરતા તો ફુગ્ગા વધારે ગમે, તે રાય લઈને ફરી રાય। અને એના પાછળ તો જુઓ ભાઈ, આજુબાજુ વ્યૂ તો જુઓ ખાલી, જેટલા બધા પતંગ ચગવા મજા પડી જાય એવા પતંગ ચગ। અને આ ભાઈને ભાઈ પતંગ કપાઈ ગયો એટલે પાછો ફરથી બી આવી ગયો, કારણ કે બીજી વખત તો એના પતંગ ચગતો નહીં, એટલે બે રહ્યો અને બધા પતંગ ચગાવી એ જોઈ રહ્યો। હવે આવી રહ્યો વિચાર કે સારું બધા પતંગ ચગાવવાનું, મારે તો કંઈ થવાનું નહીં, હું બે રહ્યો શું કરું એ વિચાર। આ ભાઈ વિચારીને થાક્યા પછી કહું શું કરું, તો એને પછી નક્કી કર્યું કે મારા પતંગ તો ચગવાનું નહીં, તો ખાવાનું બનાવવામાં મદદ કરે। તો આ ભાઈ એમનું કામ કરે, અને તમે ભાઈ તમારું કામ કરવાનું ભૂલતા નહીં હો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ। અને તમે ભાઈ બધા આજુબાજુ જુઓ તો ખબર પડશે કે ભાઈ કેવા પતંગ ચગે, આમ જોર જલસા પડી જાય એવા પતંગ ચગે। તો ભાઈ હવે અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો અને આજુબાજુ જુઓ તો ફટાકડા ફૂટી રહ્યા, જોડે પતંગે ચગી રહ્યા અને મસ્ત વાતાવરણનો માહોલ કહીએ તો આમ જોર માહોલ। પણ હવે આપણે ફટાકડા ફોડવાના, RM ગ્રુપ તો ભાઈ ફટાકડા ફોડ્યા વગર રહેતું હોય, તો ફટાકડા ફોડવાના, પણ એના પહેલાં આ બધાના ફટાકડા જુઓ અને પતંગ ચગી એ જુઓ, એના પછી આપણે ફટાકડા ફોડીશું, કારણ કે RM ગ્રુપ બાકી રહે ફટાકડા ફોડવામાં। તો ભાઈ વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો, આમ જલસા પડી જવાના હો। તો ભાઈ અમે ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું હતું, જુઓ।
તો ભાઈ હાલ ફટાકડા ફૂટી રહ્યા. અને ભાઈ બીજી એક વસ્તુ, તમારે બધાને એવું થતું છે કે ફટાકડા ફૂટીનો અવાજ સબ નહીં આવતો, તો એક ઇસ્યુના કારણે ભાઈ કોપીરાઇટ ઇસ્યુ, પાછળ સ્પીકર વાગતું હતું રેકોર્ડ કરી એ વખત ધ્યાન નહોતું રહ્યું, એના કારણે ભાઈ અત્યારે ફટાકડા સાયલેન્ટમાં ફૂટ્યું. તો થોડું ચલવી લેજો, પણ બાકી બીજા દિવસના ફટાકડા તો આપણે જલસાબંધ ફોડીશું. બીજા દિવસની અંદર તો ભાઈ મ્યુઝિક ના વાગતો એ રીતે ઉતારીશું, કારણ કે ભાઈ કોપીરાઇટનો એક મોટો ઇસ્યુ રહે એના કારણે. તો ભાઈ ઉત્તરાયણની અંદર આપણે પતંગ ચગાવ્યા, ફટાકડા ફોડ્યા અને ભાઈ આપણે જલસા કર્યા અને માહોલે જોયો. તો હવે આપણે અત્યારે ઉત્તરાયણનો વ્લોગ પતા અને હવે ભાઈ વાસી ઉત્તરાયણનો વ્લોગ શરૂ કરીએ. આપણે તો વાસી ઉત્તરાયણનો વ્લોગ જુઓ. One day later. The next day. તો ભાઈ આગળ આપણે જોયો 14 તારીખ એટલે કે ઉત્તરાયણનો વ્લોગ. હવે આજે ભાઈ વાસી ઉત્તરાયણ એટલે કે 15 તારીખનો વ્લોગ છે આવી રહ્યો. તો ભાઈ વ્લોગ પૂરેપૂરો જોજો. અને એક બીજી વસ્તુ, ભાઈ ઉત્તરાયણની અંદર પતંગ ચકતા હોય, ભાઈબંધો જોડે હોય અને માહોલ હોય ને જોડે મ્યુઝિક સિસ્ટમ હોય એટલે ભાઈ કોઈ ખૂટે, અને એમાં આરએમ ગ્રુપ જોડે હોય એટલે તો કોઈ ઘટ જ ના. તો ભાઈ 15 તારીખના વ્લોગની અંદર ભાઈ તમને મોત તો પડી જ જવાની છે. અને બીજી એક વસ્તુ ભાઈ, આ હીરો વિડીયો જોયો તમે એ 14 ને 15 2 તારીખનો ભેગો વ્લોગ જે ઉત્તરાયણ 2026 કરીને યુટ્યુબ પર અપલોડ કર્યો. તો ભાઈ આની અંદર કમેન્ટ કરજો કે તમને વ્લોગ કેવો લાગ્યો, એટલે કે તમને જલસા પડ્યા કે નહીં એ પહેલી વસ્તુ કમેન્ટ કરજો, અને મોજ પડી કે નહીં. અને બીજું એના સિવાય તો ભાઈ અત્યારે માહોલ જોવા, પતંગ એ મસ્ત ચગી રહ્યા આકાશની અંદર, અને અમે મજા કરીએ અને તમે મજા કરો. વ્લોગ જુઓ ખાલી. અને હા ભાઈ બીજી એક વસ્તુ, તમે ભાઈ આ ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના, કારણ કે આવી મોજ ભાઈ એક આરએમ ગ્રુપ જ કરાવી શકવાનો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કરજો. તો ભાઈ સાંજનો ટાઈમ થઈ ગયેલો છે અને આજુબાજુનો ખાલી વ્યૂ જુઓ અને કેટલા પતંગ ચગે એ જુઓ. તો ભાઈ અત્યારે હવે ફરતી પાછા ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયેલા. કાલે તો ભાઈ ફટાકડા સાયલેન્ટમાં ફોડ્યા હતા, પણ આજે આપણે ફટાકડાનો અવાજ તમને ધ્યાનથી સંભળાવીશું. તો જોજો અને મજા કરજો. હવે આજુબાજુ જો ફટાકડા ફૂટી રહ્યા, પતંગે ચગી રહ્યા અને માહોલ મસ્ત થઈ ગયો. હવે આપણે થોડી વાર રહીને ફટાકડા ફોડીશું અને જલસા કરવાના અને મોજે મોજ કરી નાખવાની. તો ભાઈ હવે બીજા બધા ફટાકડા ફોડો એ જોવો અને એના પછી આપણે ફટાકડા ફોડીશું એ જોજો. તો વિડીયોમાં છેલ્લા સુધી બની રહેજો, આમ જલસા ભરી જવાના ખરા. Five minutes later. તો આપણે ફટાકડા ફોડવાનું ચાલુ કરી દીધું હતું. ફટાકડાનો માહોલ જોવા આપણો ખાલી.
ઉપર જોઈ રહ્યા ને એની ઉપર થી નેચર આવે તો અરે પેલા એ આવ્યું પેલા ભીમડા પેલા ધાબા પર નવરાત્રીમાં બંબુ બોલે નેચર આવ્યું ખોટી નેચર આવી ખબર જ છે કે બોમ્બ ભેગે કે બોમ્બ બંબુ બોલે એના નેચર કાઢી બના ખબર એ તમે એવો બોલે અરે બંબુ બોલે ભાઈ કુત્તા કુત્તા જે ફાટી ગયો ને નહીં મને થોડું ઓમ લાગે અંદર એટલે ખબર પડે અલે આડો પતંગ ઉપર જ છે થોડા કોક ચકાવો લ્યા એ કોકનો પતંગ અડીને આપણા ઉપર આવે પતી ગયું તો મજા આવે કાંદે દેખતો મજા તો ભાઈ અમે અત્યારે ભાઈ ફટાકડા ફોડી રહ્યા અને હવે સીધા જઈએ હોટલમાં. A few moments later. હોટલમાં ખાઈને હવે સીધા જઈશું ઘેર. તો મળીએ ભાઈ હવે નવા વ્લોગની અંદર. તો ભાઈ તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક જરૂર કરી દેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર.